મિત્રો ડી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમે આજે હાથીદરા ગામે આવ્યા છીએ। ત્યાં આગળ સિગુતરમાનું બહુ પ્રાચીન મંદિર છે। ત્યાં આગળ દર્શન કરીશું અને તમને બધાને દર્શન બી કરાવીશું। આપણે મંદિરમાં આવી ગયા છીએ, ચાલો તમને બધાને દર્શન કરાવીએ છીએ। માતાજીના દર્શન કરી લીધા છે, ચાલો બધા કરી લઈશું દર્શન સિગુતરમાના। તો સિગુતર માતાના મંદિરે હાથીદરામાં આવ્યા છીએ અને અહીંયા યાત્રાળુઓ માટે ભાઈ આવ્યા છે। તો અમને જોડે વાતચીત કરીને પૂછીએ કે આ મંદિરનું શું ચમત્કારો છે। શું નામ છે આપનું? કમલેશસિંહ। તમે કેટલા વર્ષોથી અહીંયા આવો છો? માતાજીના શું પરચા અહીંયા? માતાજીના પરચા એવો કહેવામાં થાય છે કે પહેલાં વાતો કરતા કે એનું આ જે કોમમાં કોઈ બી વસ્તુ ખોરાવતી તો માતાજી લાવતા, અને આ એક નાઇટમાં આવા માથું લગ્ન થયેલું છે। તો માતાજીના અહીંયા પાછળ લીમડો આવેલો છે, આપ જોઈ શકો છો, ને ખૂબ જ વિશાળકાય અહીંયા પાછળ મંદિરના એક્ઝેક્ટ પાછળ છે લીમડો। 250 વર્ષ લગભગ ગણવામાં આવે છે કે ખૂબ જ પ્રાચીન લીમડો છે અને અહીંયા કોઈ પત્તું પણ એનું તોડતું નથી। દર રવિવારે અહીંયા ખૂબ જ મેળો ભરાય છે। માતાજીનો એટલા પરચા છે, માતાજી સાથે શ્રદ્ધા માતાજીની જોડાયેલી છે, તો અહીંયા લોકો અવશ્ય દર્શન કરવા આવે છે। તો આપ પણ અહીંયા એકવાર જરૂર આવજો। જય માતાજી। તો મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને જો ચમત્કારની વાત કરીએ તો આ વિશાળકાય લીમડો છે, તેના પત્તું બી કોઈ તોડી શકતું નથી। અને દેખી લો, દર્શન કરી લો સિગુતરમાના। અમે બી દર્શન કરી લીધા છીએ। તો મિત્રો આ મંદિરના દર્શન કરવા આવવું હોય તમારે તો પાલનપુરથી માત્ર 20 કિલોમીટર દૂર છે હાથીદરા ગામે સિગુતરમાનું મંદિર છે। અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।